સાઉથ સિનેમામાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે, જેમાં તેલુગુ ફિલ્મ નિર્માતા કેપી ચૌધરીએ આજ રોજ એટલે કે સોમવારે દુનિયાને અલવિદા કહી દીધું છે. ફિલ્મ નિર્માતા ગોવા ગયા હતા. આ દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. તો પોલીસે આ મામલે માહિતી આપી હતી કે તે ઉત્તર ગોવાના એક ગામમાં ભાડાના મકાનમાં લટકતા જોવા મળ્યા હતા. તો પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. તો પ્રાથમિક કાર્યવાહી અનુસાર આ આત્મહત્યાનો મામલો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. તો ફિલ્મની નિર્માતાએ 44 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. તો આ મામલે પોલીસ અધિક્ષક અક્ષત કૌશલે મીડિયાને જણાવ્યું કે તેલુગુમાં રજનીકાંત અભિનીત ફિલ્મ કબાલીના નિર્માણ માટે જાણીતા કેપી ચૌધરીના મૃતદેહ સિયોલિમ ગામમાં ભાડાના મકાનમાંથી મળી આવ્યો હતો. તેમણે કહ્યું કે અંજુના પોલીસ સ્ટેશનની સિયોલિમ ચોકીને મૃત્યુની માહિતી મળવા પામી હતી અને આ મામલે તપાસ હાલ ચાલી રહી છે. તો જાણકારી મુજબ ફિલ્મ નિર્માતા કેપી ચૌધરી નાણાકીય નુકસાન અને ધિરાણકર્તાઓના વધતા દબાણ સાથે સંઘર્ષ કરી રહ્યા હતા. તો ફિલ્મ ઉદ્યોગમાં ઘણી મોટી નિષ્ફળતાઓનો સામનો કર્યા પછી તે કથિત રીતે દવાઓની ખરીદી અને વિતરણમાં સામેલ થઈ ગયા હતા. તેમણે ગોવામાં OHM પબ પણ ખોલ્યું હતું, જ્યાં તે કથિત રીતે સેલિબ્રિટીઓને ડ્રગ્સ પૂરું પડતા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.